556वीं जन्म जयंती मनाई जा रही है। देश भर में गुरु नानक जयंती को मनाते हुए गुरुद्वारा में कई तरह के आयोजन करवाए गए हैं। वडोदरा में भी कई गुरुद्वारा मौजूद है। हर गुरुद्वारे पर आज सुबह से ही विभिन्न तरह के आयोजन देखने मिल रहे हैं। तब ये गुरुद्वारा खंडेराव मार्केट स्थित है, जहां पर आज सुबह से ही कीर्तन जारी है। इसके अलावा 4 अक्टूबर से जो अखंड पाठ शुरू हुए थे, उनकी आज गुरुद्वारा पर पूर्णाहुति करवाई गई है। तो वहीं गुरु नानक जयंती को मनाते हुए लंगर समेत के विभिन्न आयोजन भी गुरुद्वारा पर करवाए गए हैं। वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह। वी आर सेलिब्रेटिंग जन्म जयंती ऑफ गुरु नानक देव जी। 556મી જન્મ જયંતિ છે ગુરુ નાનક દેવજીની। એ અમે વડોદરામાં ઐતિહાસિક ગુરુદ્વારા છે, ઐતિહાસિક ગુરુદ્વારા ગુરુ નાનકવાડી સિંહ સભા, જે અહીંયા ગુરુદ્વારાને 100 વર્ષથી ઉપર થઈ ગયા છે અહીંયા, અને એને અમે આપણે વખતે સેલિબ્રેટ કરીએ છીએ। અને આખો પ્રોગ્રામ અમારો છેલ્લા 15 દિવસથી ચાલે છે। અને એને માટે કન્ટિન્યુઅસલી અખંડ પાઠ સાહેબ 4 ઓક્ટોબરથી ચાલુ થયા હતા। આજે એની પૂર્ણાહુતિ થઈ છે। બધા અલગ અલગ બધા જેના સંગત છે એ લોકો બધાએ જે અખંડ પાઠ કરાવ્યા હતા તે બધાને આશીર્વાદ ગુરુ મહારાજજીના મળ્યા છે। તે અખંડ પાઠ સાહેબ આજે પૂરા થયા છે। અને આજે એના હિસાબે આજનો પ્રોગ્રામ જે છે તે અત્યારે સવારે કીર્તન ચાલે છે। અને સ્પેશિયલી એના માટે દિલ્હીથી અને રુદ્રપુરથી અમારા રાગી જથ્થા આવ્યા છે। રુદ્રપુરથી ગુરુ વિંદરસિંહજી કીર્તન માટે આવ્યા છે, અને દિલ્હી બાલાસાહેબ ગુરુદ્વારાથી સુખવિંદરસિંહજી આવ્યા છે। સંગત પૂરા વડોદરાની સંગત અહીંયા ભેગી થઈને ગુરુ મહારાજના ગુરુ નાનક દેવજીના આશીર્વાદ લેવા માટે ભેગી થઈ છે। અને સાંજના રાતના પણ પ્રોગ્રામ અમારો છે। રાતના પણ આ જ રીતે સુખવિંદરસિંહ અને ગુરુવિંદરસિંહ કીર્તન કરશે અને કથા કરશે। અને ગુરુ નાનક દેવજીનો જે સંદેશો છે, કીર્ત કરો, નામ જપો, વંડ છકો। કીર્ત કરો એટલે હાથોથી મહેનત કરો, અને નામ ભગવાનનું નામ લો, અને જે કંઈ ભગવાનનું નામ લઈને જે કંઈ કમાયા છે, જે કંઈક આપણે કમાઈએ છીએ તે બીજાની સાથે પણ ડિસ્ટ્રીબ્યુટ કરીને ખાઓ। અમારામાં કહેવાય છે દસવંત, એટલે આપણી કમાઈનો 10મો હિસ્સો ગુરુ નાનક દેવજીને ગુરુ સંગતને અર્પણ કરવો જોઈએ। એ પ્રમાણે કીર્ત કરો, નામ જપો અને વંડ છકો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।